હેલો ને રામ રામ બધાને। આજે આપણે આવી ગયા છે જૂનાગઢ ઉપરકોટનો કિલ્લો ભરવા। આ કિલ્લો 319ની બીસીમાં બનાવવામાં આવેલો હતો। એની એન્ટ્રી ફી છે 100 રૂપિયા। તો આપણે ટિકિટ લઈ લીધી છે। તો આપણે જઈશું અંદર। અંદર ગળતા જ ડાબી સાઈડ વળશો તો એક વાવ આવશે। આ વાવ ખૂબ જ ઊંડી છે। આ છે ઉપરકોટ કિલ્લાનો ગેટ, જે 1165ની સાલમાં બનાવવામાં આવેલો હતો અને અત્યારે જર્જર અવસ્થામાં છે। આ છે 319ની બીસીમાં બનેલા પથ્થરો, જે અત્યારે ખંડિત થઈ ગયા છે એટલે રાખવામાં આવેલા છે। અને આ તમે પથ્થરનું કોતરણી કામ જુઓ, અત્યારે આ મશીનરી દ્વારા કરવામાં આવે છે, પણ તે સમયે હાથ દ્વારા કરેલી વસ્તુ છે। આપણે આવી ગયા છીએ ઉપરકોટ કિલ્લાની ઉપરની સાઈડ ને અહીંથી તમે આ નજારો જુઓ। અહીંથી તમને ઓલમોસ્ટ આખા જૂનાગઢનો નજારો દેખાશે। અહીંથી આપણે આવી ગયા છીએ તોપ પાસે। આ તોપ બનેલી છે પંચધાતુથી। એકનું નામ છે નીલમ ને એકનું નામ છે માણેક। આ તોપને દીવથી લાવીને મોહમ્મદ શાહ બેગડે દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવેલી હતી। અત્યારે આપણે આવી ગયા છીએ કિલ્લાની અંદરની સાઈડ। આ છે 319ની બીસીના પથ્થરો અને મૂર્તિઓ, જે અત્યારે ખંડિત હાલતમાં છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ અડીકડી વાવ પાસે ને અહીંથી તમે આ જૂનાગઢનો નજારો જુઓ। એકદમ ગ્રીનરીવાળા ડુંગરા દેખાય છે। આ છે અડીકડી વાવ। તો ચાલો જઈએ અંદર। આપણે પહોંચી ગયા છીએ અડીકડી વાવની અંદર, જ્યાં એક સમયમાં આખી વાવ પાણીની ભરેલી રહેતી હતી ને આ વાવની અંદર આવવા માટે કેટલા પગથિયાં ઉતરીને આવવું પડે છે। અડીકડી વાવથી થોડીક જ આગળ આ છે બીજી વાવ, જે અત્યારે બંધ હાલતમાં છે।